નમસ્કાર. 1 જુલાઈનો દિવસ રાહુલ ગાંધીએ સંસદમાં જે નિવેદન આપ્યું એના બાદ 2 જુલાઈએ એની આગ અમદાવાદ સુધી પહોંચી. અમદાવાદ રાજીવ ગાંધી ભવન જે કોંગ્રેસ કાર્યાલય છે ત્યાં જે થયું એ બધા જ દ્રશ્યો આપણે જોયા છે. કોંગ્રેસના કાર્યકર્તાઓ અને ભાજપના કાર્યકર્તાઓ આમને સામને આવી ગયા. 30 મિનિટથી લઈને કલાક સુધી પથ્થરમારો થયો. પોલીસ મુખ પ્રેક્ષક બની અને ત્યાં જોતી રહી અને એ દ્રશ્યો ખૂબ શરમજનક છે કારણ કે ગુજરાતના દ્રશ્યો છે. અને કાલે રાહુલ ગાંધી ગુજરાત આવવાના છે, અમદાવાદ કાર્યાલયની મુલાકાત લેવાના છે. એ બધાની વચ્ચે પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ આપણી સાથે છે, એમની સાથે વાત કરવી છે, આખી ઘટના સમજવી છે અને આના પછી એ લોકો શું કરવાના છે એ પણ સમજવું છે. પહેલાં તો થેન્ક યુ સો મચ આપ અમારી સાથે જોડાયા. અને તમે પ્રેસ કોન્ફરન્સ કરી અને જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરી ત્યારે કહ્યું હતું કે 6 તારીખે અમે ચૂપ નથી રહેવાના, 6 તારીખે હલ્લાબોલ થશે, એક પણ કાર્યકર્તા ઘરમાં નહીં બેસે, બધા જ બહાર નીકળશે. રાહુલ ગાંધી પણ આવી રહ્યા છે. પહેલાં સમજવું છે કે 6 તારીખ એટલે કાલે શું થવાનું છે. ગઈકાલે જ મેં કહ્યું હતું કે ઉલ્ટા ચોર કોટવાલ કો દંડે આપણે ત્યાં કહેવાય છે ને, અમારા કાર્યાલય પર આવીને હલ્લા બોલ કરવાના, પથ્થર ફેંકવાના. મારા પાસે મેસેજ છે જે ગ્રુપમાં એમના ગયેલા હતા, એના સ્ક્રીનશોટ લીધેલા કે કોંગ્રેસ ઓફિસે પથ્થરબાજી કરવા અને પથ્થર મારો કરવા જવાનું છે. આ ગુંડાગીરીથી અહીંયા આવે. અમારી ઓફિસમાં સવારમાં 4 વાગે આવીને તોડફોડ કરી જાય અંધારામાં. અમારા ચોકીદારની દીકરી બિચારી પ્રેગ્નેન્ટ હતી, એને હેકલ કરે ને એને હોસ્પિટલ લઈ જવી પડે. આ પ્રકારની ગુંડાગીરી એ આપણા ગુજરાતનું કલ્ચર નથી. તમે જો અત્યાર સુધીના ઇતિહાસમાં ક્યારેય કોઈ પણ પક્ષ સત્તામાં હોય કે વિરોધ પક્ષમાં હોય, કોઈ પણ પોલિટિકલ પાર્ટીની ઓફિસમાં જઈને તોડફોડ નથી થઈ. ગાંધી આશ્રમ સત્યાગ્રહ થાય, રોડ રોકો થાય, રસ્તા રોકો થાય, બહાર પ્રદર્શન થાય, પણ કોઈ દિવસ રાજકીય પાર્ટીની ઓફિસ કે કોઈ નેતાના ઘરને ટાર્ગેટ નથી બનાવ્યું. આ રીતે એક ગુંડાગીર્દીની પરાકાષ્ઠા કર્યા પછી અમારી ફરિયાદો નહોતી લેવાતી અને અમારે શું પ્રેસ કોન્ફરન્સ કરીને હાથ ઉપર હાથ રાખીને બેસી રહેવું? એટલે ગઈકાલે મેં કહ્યું હતું કે જો અમારી ફરિયાદો નહીં લેવાય તો 6 તારીખે આખા ગુજરાતમાંથી કાર્યકરો આવીને આશ્ચર્યજનક કાર્યક્રમો પણ આપશે, રસ્તા પણ કરીશું, જેલ ભરો પણ કરીશું. ચાલો કંઈક દાપણ એમના ઉપર પ્રિવેલ કર્યું કે મારી પ્રેસ કોન્ફરન્સ પછી સામેથી એમનો ફોન આવ્યો કે ના, આવું કંઈ કરતા નહીં, અમે તમારી ફરિયાદો આવો ને લઈ લઈએ. અને અમારી બંને ફરિયાદો લઈ લીધી છે. એટલે 7 તારીખે રથયાત્રા પણ છે. ભગવાન જગન્નાથજી અમારા દિલમાં પણ છે. પોલીસ એ અમારા દુશ્મન નથી, એ જનસેવકો છે. એમણે એમની મર્યાદા સમજીને પોલીસે જનસેવક તરીકે કાયદો અને વ્યવસ્થા સંભાળવા કામ કરવું જોઈએ. એ ભાજપના પીઠ્ઠું બનીને, પગારદાર બનીને ના કામ કરી શકે. એટલે એમને પણ નસીહત આપી હતી કાલે. મને કહેવું છે કે ગઈકાલે અમારી બંને FIR પણ લઈ લીધી અને પોલીસ કમિશનરની અત્યાર સુધીની કેરિયર જે છે જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિકની મેં જોઈ છે કે ફાયર ઓફિસર તરીકેનું રહ્યું છે. હવે ભવિષ્ય તો સમય કે, પણ અત્યાર સુધી રહ્યું છે ને. એમણે ગઈકાલે ફરિયાદો લીધી અને વાત કરી. એટલા માટે કાલે અમે કોઈ અડચણ, આશ્ચર્યજનક કાર્યક્રમ, રોડ રોકો, રસ્તા રોકો કરવાની જરૂર ન રહી. એટલા માટે કારણ કે અમારી બંને ફરિયાદો લઈ લીધી છે. પરંતુ આવતીકાલે રાહુલ ગાંધીજી આવે છે. હું સૌથી પહેલાં તો મારા કાર્યકર્તાઓ અને નેતાઓ રાહુલ ગાંધીજીને બબ્બર શેર કહે છે એને અભિનંદન આપીશ. કોઈને અમે બોલાવ્યા નહોતા, પણ ખબર પડી કે 4 વાગે આપણી ઓફિસમાં તોડફોડ કરી ગયા છે, સળગાવવાની કોશિશ કરી હતી ને હવે પાછા આવે છે. તો સ્વયંભૂ કાર્યકર્તાઓ આવ્યા, દિવાલ બનીને પ્રદેશ સમિતિના રક્ષણ માટે ઊભા રહ્યા. સામેથી પથરાઓ પડતા હતા તો પથરાઓ ખાધા પણ ઊભા રહ્યા. એ અમારા કાર્યકર્તાઓના મળવા માટે રાહુલ ગાંધીજી આવતીકાલે આવવાના છે. અમે અહીંયા એમનો સંવાદ કાર્યકર્તાઓને સાથે વાત કરશે. બપોરે 12:30 વાગે આવતીકાલે રાહુલ ગાંધીજી આવશે. ઓકે. રાહુલ ગાંધી એક નિવેદન આપ્યું, હિન્દુ હિંસક. આ આખો મુદ્દો એને રાજનીતિ તરફ લઈ જવામાં આવ્યો અને રાજકારણનો એક મોટો મુદ્દો બનાવવામાં આવ્યો. સંસદનું પહેલું સત્ર હતું, ફરીથી આખો જે મુદ્દો છે હિન્દુ મુસ્લિમ સુધી પહોંચ્યો અને હિન્દુ હિંસક નથી એ બતાવવા માટે હિંસક બધું થયું હોય. એ ઘટનાને કેવી રીતના જુઓ છો? તમે રાહુલ ગાંધીજીનું આખું પ્રવચન છે ને જમાવટના ઉપર બતાવી દીધું
હિન્દુ કોઈ પણ હોય એ ગર્વ લઈ શકે એવી રીતે હિન્દુત્વની એમણે વાત કરી. શિવ પુરાણ જે છે એમાં ભગવાન શિવ માટે જે કહેવાયું હોય, ભગવાન શિવની સાચી વ્યાખ્યા, અભય મુદ્રા, ડાબા ખભે ત્રિશૂળ, ડરો નહીં, ડરાવો નહીં, નાગ દેવતાને ગળામાં રાખીને પણ અભય રીતે રહી શકાય છે. આ સંદેશ ભગવાન શિવનો, ભગવાન શિવના દર્શન કરાવ્યા રાહુલ ગાંધીજીએ પાર્લામેન્ટમાં, હિન્દુત્વની સાચી વ્યાખ્યા કરી અને બીજા ધર્મોમાં પણ માનવતાની જે વાત છે એની એમણે વાત કરી. અને આ આખી ઘટનાથી ભારતીય જનતા પાર્ટીના પેટમાં તેલ રેડાયું કે રાહુલ ગાંધીજી સાચો હિન્દુનો ધર્મ સમજાવે. રાહુલ ગાંધી તો શિવ ભક્ત છે, ભગવાન શિવની આરાધના કરે છે. હવે આ બધી વાત લોકોની વચ્ચે પહોંચી જશે તો આપણે જે આ જૂઠની દુકાન ચલાવીએ છીએ આપણી દુકાન બંધ થઈ જશે. એટલે શું કર્યું? રાહુલ ગાંધીજી એમ કહે છે कि हिंदू कभी हिंसक नहीं हो सकता है, आप हिंदू के ठेकेदार बने हो और ठेकेदार हिंदू हिंसक बन रहा है. ભાજપને કહે છે ત્યાંથી આટલી પટ્ટી કાપી અને તમામ હિન્દુને હિંસક કહ્યા રાહુલ ગાંધીજીએ. આ પ્રયત્ન થયો, પરંતુ હું દેશની જનતાની સમજણને સલામ કરીશ. અને બીજું એક સમય પણ પલટાયો છે ને, હવે ખાલી ટીવીના આધારિત સત્ય નથી રહ્યું, હવે યુટ્યુબરો છે અને નિર્ભયતાથી પોતાની વાત રાખનારા યુટ્યુબરોએ બહુ જ સરસ રીતે રાહુલ ગાંધીજીની આખું પ્રવચન મૂક્યું અને કહ્યું કે ભાજપ કરી રહ્યું છે વાત એમાં કોઈ ઠેકાણું નથી, એક શબ્દ પણ હિન્દુનો વિરોધનો નથી, પણ હિન્દુ ગૌરવ લઈ શકે કે યસ મારા ધર્મ વિશે ઉત્તમ વાત કોઈએ કરી તો રાહુલ ગાંધીજીએ કરી છે. આ વાત પ્રસ્થાપિત થઈ ચૂકી અને એટલે જ તમે જુઓ કે ભાજપના લાખ પ્રયત્નો છતાં એમનું જૂઠાણું ચાલ્યું નથી. લોકો થૂથું કરે છે. સોશિયલ મીડિયા પર મને મારા પર્સનલ મોબાઈલ પર અસંખ્ય મેસેજો આવ્યા કે આ કઈ પ્રકારની ભાજપની ગુંડાગીર્દી છે. કેટલાક એવું લખ્યું કે અમે ભાજપને મત આપતા હતા પણ હવે જે રીતેની ભાજપ હલકટાઈ પર ઉતરી આવ્યું છે હવે અમારો મત ભાજપને નહીં મળે. કેટલાએ લખ્યું કે હવે સાચા હિન્દુ તરીકે હું માનું છું કે રાહુલ ગાંધીજીનું નેતૃત્વ જ એક કોઈ પણ હિન્દુને ગર્વ અપાવી શકે એવું નેતૃત્વ હોય તો રાહુલ ગાંધીજીનું છે. એટલે આ સત્ય બહાર આવ્યું છે. કહેવાય છે કે સત્યને તમે થોડો સમય દબાવી શકો, રોકી શકો, પણ સત્ય સ્વયં પ્રકાશિત થતું હોય છે. રાહુલ ગાંધીજીને વિશે અસંખ્ય એવા શબ્દો, બુદ્ધિ નથી, પપ્પુ, બાળક બુદ્ધિ, હા ના કરવાનો પ્રયત્ન કર્યો પણ બધું જ પાણીમાં ગયું એમનું. કારણ કે રાહુલ ગાંધીજી વર્લ્ડ રેકોર્ડ કર્યો. કાશ્મીર સુધી, કન્યાકુમારીથી કાશ્મીર સુધી પહોંચવાનું આવી લાંબી પદયાત્રા દુનિયામાં કોઈ રાષ્ટ્રીય નેતાએ નથી કરી. અનેક લોકોને ગળે મળ્યા છે, અનેક લોકોના દુઃખ દર્દ સમજ્યા છે, ન્યાયની લડાઈ. આજે કાલે રાહુલ ગાંધીજી આવે છે, મને કેટલાક આપણે ત્યાં બધી ઘટનાઓ બની છે, વડોદરાનું હરણીકાંડ, રાજકોટનો અગ્નિકાંડ, મોરબીનો પુલ તૂટ્યો, સુરત, કે રાહુલ ગાંધીજીમાં અમને વિશ્વાસ છે, અમને હજી સુધી ન્યાય નથી મળ્યો. ઉનાના દલિત પરિવાર કે અમને હજી સુધી ન્યાય નથી મળ્યો અને ન્યાય માટે લડનાર માણસ રાહુલ ગાંધીજી આવે છે. ભાજપમાંથી અમને વિશ્વાસ ડગ્યો છે, અમે અમારી વ્યથા કહેવા આવી શકીએ તો આવશે એ લોકો, તો એમને પણ હું મેળવવાનો પ્રયત્ન કરીશ. પોલીસ પર આખું ફોકસ મારે હવે કરવું છે કારણ કે આખી ઘટના થઈ ત્યારે ઓલરેડી પોલીસ અહીંયા હાજર હતી અને એની પહેલાં પણ પોલીસને જાણ કરવામાં આવી હતી કે આવી ઘટના થવાની છે. આ બધું થયા પછી એ દ્રશ્યો પણ જોયા છે કે જેમાં પ્રગતિબેન આહિરને ઢસડીને લઈ જાય છે, શૈલેષભાઈને પણ ખંભાથી પકડીને લઈ જાય છે. એ બધા દ્રશ્યો જોયા પછી અંદરથી, કાર્યાલયના અંદરથી, તો પોલીસનો આ વ્યવહાર જે છે એના ઉપર શું કહેશો? કારણ કે એની પહેલાં કમલમમાં NSUIના કાર્યકર્તાઓ ગયા હતા, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ગયા હતા અને એના પછી જે કાર્યવાહી થઈ છે આપણે બધાએ જોઈ છે, પણ પોલીસનું આ જે વર્તન છે. હું પણ એક સરકારમાં મિનિસ્ટર રહ્યો હતો. જ્યારે કોઈ પણ આવા જન આંદોલનો કે રાજકીય આંદોલનો હોય ત્યારે પોલીસ સરકારને પૂછતી હોય. હું આરોગ્ય વિભાગનો મંત્રી હતો, અમારા રેસિડેન્સ ડૉક્ટર્સ છે એની માંગણીઓ સાથે એ આંદોલન કરતા હતા. મને પોલીસ ઓફિસરનો ફોન આવ્યો કે સાહેબ આ લોકો આંદોલન કરી રહ્યા છે, એની સાથે કડક હાથે કામ લઈએ. મેં કીધું ના, પ્રેમથી એમની સાથે વાત કરો, હું પોતે એમને મળવા આવીશ. બોલે ના સાહેબ આ તો ગુસ્સામાં છે, આંદોલનકારીઓ છે, કંઈક તકલીફ પડે, ઝપાઝપી થાય, સૂત્રોચ્ચાર થાય. જે જનતા
અમને ફૂલનો હાર પહેરાવે, એને જોડાનો હાર પહેરાવવાનો અધિકાર છે. હું આ વિશે એમના વચ્ચે હું ગયો એ રેસિડેન્સ ડૉક્ટરોની વચ્ચે, પોલીસને કહ્યું કોઈ પણ જાતની બળજબરીનો પ્રયોગ નથી કરવાનો, એમનો અધિકાર છે લોકશાહીમાં આંદોલન કરવાનો. હું ગયો, એમની સાથે બેઠો, સૂત્રોચ્ચાર કરતા હતા સરકાર વિરુદ્ધ, એમની વચ્ચે જઈને બેઠો. એમની 4-5 માંગણીઓમાં અમુક માંગણીઓ ખૂબ સારી હતી, સ્વીકારવા જેવી હતી. મેં કહ્યું આ માંગણીઓ અહીંયા જ હું સ્વીકારી લઉં છું. એક માંગણીમાં મને લાગ્યું કે બજેટ સુધી ન થાય છે. મેં કીધું આ બજેટ સુધી તમારે રાહ જોવી પડે અને આ એક માંગણી તમારે જતી કરવી પડે, સરકાર માટે શક્ય નથી. આમાં એ લોકોએ શાંતિથી સ્વીકાર્યું અને જિંદાબાદ કર્યું. લોકશાહીમાં આ વ્યવસ્થા હોવી જોઈએ. અહીં તો ભારતીય જનતા પાર્ટી પોલીસને કે તમારે મદદ કરવાની છે ભાજપના કાર્યકર્તાઓને, કોંગ્રેસનું દફતર તોડવાનું, અંદર પોલીસે જવાનું. દલિત નેતા માનસિકતા છે ને ભાજપની, દલિત વિરોધી છે. શૈલેષભાઈ પરમાર સૌથી સિનિયર ધારાસભ્ય, લાંબા સમયથી ચૂંટાય, ડેપ્યુટી લીડર, એટલે આમને તકલીફ પડે કે ઓહો આ દલિતનો દીકરો ખૂબ સારું બોલે, લીડરશિપની ક્વોલિટી, તો આને તમારે હડધૂત કરવાના છે. ભાજપની સૂચના જ હશે. દલિત વિરોધી માનસિકતા છે આ, એ કરવામાં આવે. મહિલા વિરોધી માનસિકતા છે. નહીતર બહેનો દીકરીઓ સાથે આંદોલન દરમિયાન ખૂબ વિવેકપૂર્ણ રીતે વ્યવહાર થયો. આજ સુધીની કોઈ પણ સરકાર આવી, અને હું તો કહું છું ભાજપની કેશુભાઈ પટેલની સરકાર જોઈ લો, તમે સુરેશભાઈ મહેતાની સરકાર જોઈ લો, આંદોલનકારી સાથે દુશ્મનજમ વ્યવહાર ન થાય. બંધારણમાં કહ્યું છે કે આંદોલન થાય એ લોકશાહી ઢબે આંદોલનની છૂટ હોય, પણ અહીંયા તો આંદોલન થવા દેવાનું નહીં. તમે જ સરસ રીતે કવર કર્યું હતું જે ગાંધીનગરનું ટેટ ટાટ પાસ થયેલા વિદ્યાર્થીઓ સાથે, એ ઉમેદવારો સાથે, એમાં એક દીકરી સાથે દુર્વ્યવહાર. પાયલબેન તમે જ ખૂબ સારી રીતે જોયું. તો આ એક સરકારની માનસિકતાના ભાગરૂપે ઠીક છે, અમારા સાથે પોલીસે પોઝિટિવ વાત કરીને આ કર્યું, નહીતર મારી ઓફિસમાં વગર વોરંટે ગરવાનો પોલીસને અધિકાર નથી. સર્ચ વોરંટ નહોતું. મારી પાસે વિડીયો છે કે પોલીસ તોડી નાખો, ફોડી નાખો ને ગાળો બોલતું હોય. હું સુપ્રીમ કોર્ટ સુધી જઈને એના પટ્ટા ઉતરાવી લેવાની મારામાં તાકાત છે, પણ મારી લડાઈ કોઈ પોલીસ અધિકારી સાથે નથી. મારી આઈડિયોલોજીકલ લડાઈ છે, અને સરકારની સૂચના પણ ન માનવી જોઈએ ખોટું કરવાનું, કે તો પોલીસની એ ફરજ છે. ચલો આ એક વખત બધાની બહુ આજીજી આવી, અમે જતું કરીએ, પણ ભવિષ્યમાં ક્યાંય પણ આવું થશે સાખી નહીં લઈએ. ગમે તેવો મોટો અધિકારી હોય, કાયદાથી પર નથી, અને કાયદો કેમ લેવાય ને ક્યાં લડાય. ભૂતકાળમાં ભાજપવાળાએ કેટલાક પોલીસ અધિકારીઓનો દુરુપયોગ કર્યો, અને પછી એ અધિકારીઓમાં કેટલાક સારા હતા, બિચારાની કારકિર્દી પતી ગઈ. ભાજપે પોતાની ખાલ બચાવી, કોઈની મદદે આવ્યું નહોતું. એટલે હું આશા રાખું છું કે પોલીસ અધિકારીઓ પણ આ વાતને બરાબર સમજે અને જનસેવક છે, ભાજપના સેવક નથી, એની કાળજી રાખે. છેલ્લો સવાલ છે કે રાહુલ ગાંધી આવે છે અહીંયા, અને રાહુલ ગાંધીએ સંસદમાં પણ એવું કહ્યું હતું કે ઇન્ડિયા ગઠબંધન ગુજરાત જીતે છે. બીજી વાર જ્યારે ટ્વીટ કર્યું ત્યારે પણ કહ્યું હતું. આની પહેલાં અરવિંદ કેજરીવાલે પણ આ કહ્યું હતું. એટલે શું લાગે છે કે હવે ફોકસ પૂરો ગુજરાત પર છે અને ગુજરાત જીતવું એટલું આસાન છે? ચોક્કસ. આખરે કોણ જીતાડતું હોય છે? જનતા. લોકશાહીમાં જનતા છે, અને જનતા જનાર્દન છે. અહંકાર તો જેની સોનાની નગરી હતી ને એનોય નહોતો ટક્યો. ભારતીય જનતા પાર્ટીમાં અહંકાર આવી ગયો. જો આ વખતે જેને દેખાડી દીધું ને 400 કે પાર, 400 કે પાર થઈ ગયા ને તળી પાર, એકલા હાથે ભાજપની બહુમતી ના આવી. જે નીતિશ બાબુને એમ કહેતા હતા કે इसका तो DNA गड़बड़ है, જે ચંદ્રાબાબુ નાયડુ વિશે એમ કહેતા હતા कि इस पे कभी भरोसा नहीं होता है, अपने ससुर के पीठ में छुरा भोंका था, ये चंद्राबाबू नायडू है. હવે અત્યારે શું કહે છે કે NDA, N એટલે નીતિશ બાબુ, N એટલે નાયડુ, પહેલો અક્ષર N નો આ બે, જેને તમે કાલ સુધી ગાળો દેતા હતા એની બેસાખીએ ચલાવવી પડે સરકાર. આ સ્થિતિ ભાજપની આવી. અત્યાર સુધી માઇનોરિટીને ગાળો આપતા હતા. ચંદ્રાબાબુ નાયડુએ તો માઇનોરિટી માટે શું કહ્યું છે તમે જાણો છો, તો પછી હવે એની સાથે બેસવું પડ્યું છે. નીતિશ બાબુ શું જનગણના માટેની વાત કરે છે, એની સાથે બેસવું પડ્યું છે. એટલે ભાજપનો અહંકાર જનતાએ તોડ્યો છે. ગુજરાતમાં પણ 26 5 લાખથી કોંગ્રેસને ઉમેદવાર નહીં મળવા દઈએ, ડિપોઝિટો જશે. કાંઈ થયું એવું? રેકોર્ડ પણ 10 વર્ષનો તૂટ્યો. ગેનીબેન ચૂંટાયા. અમારા પાટણ, આણંદ જેવી અનેક બેઠકો થોડા મતોથી અમે હાર્યા. વિધાનસભાની બેઠકોમાં
2019માં ખાલી 7 બેઠક પર જ અમે પ્લસ રહ્યા હતા. હમ. આ વખતે કેટલી બધી બેઠકો પર અમારા મતોની ટકાવારી અને પ્લસના નંબર પણ વધ્યા છે. જનતા જનાર્દન છે, મને વિશ્વાસ છે. આ કોઈ સત્તા પડાવી લેવાનો સંઘર્ષ નથી, સેવાની સાધનાનો યજ્ઞ છે. અને ગુજરાતના અમારા વહાલા મતદાતાઓ જરૂર કોંગ્રેસને આ વર્ષોના અનુભવ પછી જે નિષ્ફળતાઓ જોયા પછી કોંગ્રેસને આ સકારાત્મક રાજકારણને જરૂર સત્તા સોંપશે. ઓકે, થેન્ક યુ સો મચ શક્તિભાઈ, થેન્ક યુ સો મચ.